સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં હવે બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેને લઈને બાગાયતી ખેતીલક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા રાજ્યમાં નવા 4 સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવશે અને અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં કુલ ₹40 કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવશે અને જે કેન્દ્રો ખાતે બાગાયત ખેતીની નવી આધુનિક પદ્ધતિઓ અંગે તાલીમ અને નિદર્શનો પણ ગોઠવવામાં આવશે। રાજ્યમાં દિન પ્રતિદિન બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે અને એનો વ્યાપ વધુ વિસ્તરે એના માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્યના 4 જિલ્લાઓ અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં સેન્ટર ઓફ એક્સેલન્સ બાગાયતી ખેતીના વિકાસ માટે સ્થાપવાનો સરકારે નિર્ણય કર્યો છે અને પ્રત્યેક સેન્ટર દીઠ ₹10 કરોડનો ખર્ચ એમ મળી અને ₹40 કરોડનો ખર્ચ આ માટે કરવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે।